હું શ્રી સીસી ડામોર, અધિક્ષક ઇજનેર પોરબંદર. અમારા કોર્પોરેટ ઓફિસના એમડી સાહેબ, જોશી સાહેબ તથા ચીફ એન્જિનિયર બધી જ ડિસ્કોમમાં ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન 25 તારીખે કરેલ છે. અમારા પોરબંદર સર્કલમાં 4 ડિવિઝન આવે છે: કેશોદ, માંગરોળ, પોરબંદર સિટી ને રૂરલ. એમાં 40 કરોડ જેટલી એમાઉન્ટ બાકી છે. એમાં ટોટલ ગ્રાહક 2,21,000 છે અને 1,000થી ઉપરની એમાઉન્ટ સુધીના ગ્રાહકો છે અમારા 17,750. અમારું પોરબંદર સર્કલમાં 410 જેટલી ટીમોનું આયોજન કરેલ છે. કાલે જે કોઈ ગ્રાહકો પૈસા ન ભરે તેના માટેનું ડિસ્કનેક્શન કરવાનું છે. સ્થળ ઉપર અમે પૈસા લેવાના નથી. જે ગ્રાહકોનું કનેક્શન કપાશે તેને ઓફિસે જઈ પૈસા ભરી રીકનેક્શન ચાર્જ ભરપાઈ થશે, ત્યારબાદ એનું કનેક્શન જોડાણ કરવામાં આવશે. આ સાથે અમુક ગવર્મેન્ટ કચેરીનું લેણું અંદાજિત 6 કરોડ જેટલું છે, તેમને પણ નોટિસ આપવામાં આવી છે અને તેમને આરએનબી અમને ખાતરી આપી છે કે અમે ટાઈમસર પેમેન્ટ ભરશું, એટલે ગવર્મેન્ટ કચેરીનું કનેક્શન અત્યારે હાલમાં કાપવામાં નહીં આવે. એટલે ગવર્મેન્ટ કચેરી બધી જ આવી જાય છે. આરએનબીમાં તમને લિસ્ટ ન આપું, પણ કલેક્ટર કચેરી, એસપી કચેરી, પછી મામલતદાર ઓફિસ, આ બધી કચેરીનો સમાવેશ થાય છે. નગરપાલિકા એ બધા અલગ અલગ બિલ એમના ભરતા હોય છે. જેમ ગ્રાન્ટ આવતી હોય છે એમ અમને આપતા હોય છે. કોઈનું 4 મહિનાનું હોય છે, 6 મહિનાનું હોય છે. જનરલી 2 બિલ ઉપર હોય છે. કે હા, સરકારી સિવાયના અલગ અલગ બિલ હોય છે. કોઈના 6 મહિના હોય છે, કોઈના 4 મહિનાના બાકી હોય છે. અમારું ડિસ્કનેક્શન અમે 2 બિલ ભેગા થાય તેનું ડિસ્કનેક્શન અમે કરીએ છીએ.